હવે અકસ્માત વધવાનું જે કારણ છે એ મોટા ભાગે માનવસર્જિત હોતું હોય છે। રાજકોટ આરટીઓની મોટી કાર્યવાહી, અંધાપાના કારણે ગંભીર અકસ્માતો સર્જાવાની પણ ભીતિ। સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજકોટની અંદર પોલીસ જે રીતના કાર્યવાહી અને ડ્રાઈવ ચલાવી રહી છે તે રીતના હવે આરટીઓ પણ એક્શનમાં આવ્યું છે। રાજકોટ આરટીઓની મોટી કાર્યવાહી, વ્હાઇટ એન્ડ ફ્લોગ લેમ્પ છે લગાવનાર સામે હવે કાર્યવાહી શરૂ કરી છે। આરટીઓએ 1 લાખથી વધુનો દંડ પણ વસૂલ કર્યો। આરટીઓએ અનેક ફરિયાદો મળતા કાર્યવાહી કરવામાં આવી। રાત્રિના સમયે રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું। ટ્રાફિક પોલીસ દ્વારા એક સંયુક્ત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્હાઇટ એન્ડ ફ્લોગ લેમ્પ છે તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। અંધાપાના કારણે ગંભીર અકસ્માતો સર્જાવાની પણ ભીતિ। એક જ દિવસમાં 25થી વધુ કેસ અને લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે। નિયમ ભંગ કરતા 25થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી। લક્ઝરી ફોર વ્હીલ્સ અને ભારવાહક ટ્રકો છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। જે રીતના એ આરટીઓના રૂલ્સથી અગેન જઈ અને અનેક લોકો કોઈ હોર્ન ફિટ કરતા હોય છે તો કોઈ લોકો એ ફોગ એટલે કે વ્હાઇટ લેમ્પનો પણ ઉપયોગ કરતા હોય છે। તેનાથી સામે આવી રહેલા વાહનોને મુશ્કેલીઓ સર્જાતી હોય છે, એક્સિડન્ટો થતા હોય છે। તેને લઈ આ પોલીસ અને આરટીઓ દ્વારા એક સંયુક્ત ડ્રાઈવ ચલાવવામાં આવી। તેને લઈ આરટીઓ અધિકારીએ અને પોલીસ અધિકારી દ્વારા શું પ્રતિક્રિયાઓ આપી આવો તે પણ જોઈએ। રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં લોકોને એક ભ્રમ હોય છે કે વ્હાઇટ લાઇટ લગાવી સાઈડના બ્લેક મિરર રાખવા તે લીગલી સમજે છે। એવું લોકો સમજતા હોય છે 40% 30% જે બ્લેક કાચ હોય છે, વ્હાઇટ લેમ્પ હોય છે તે લીગલી છે, પણ હકીકતમાં જેને કહેવાય ને કે રાજકોટ તથા સમગ્ર ભારતની અંદર જે કંપની દ્વારા જે લગાવવામાં આવેલા હોય છે તે જ માન્ય ગણાતા હોય છે। ત્યારે આના વિશે હવે રાજકોટમાં ડ્રાઈવ શરૂ થઈ છે ત્યારે આપણી જોડે રાજકોટ આરટીઓ અધિકારી છે તો એમની જોડે જ હકીકત જાણીશું અને લોકોનો જે ભ્રમ છે તે હકીકતમાં આપણે બદલીશું કે શું છે હકીકત। સર, જ્યારે લોકો સમજતા હોય છે કે વ્હાઇટ લેમ્પ હોય છે તે અમુક % સુધીના લીગલી ગણાતા હોય છે, તેમજ જે બ્લેક ફિલ્મ હોય છે 30-40%ની એવું માન્યતા રાખે છે લોકો કે તે લીગલ છે। તો આ બંનેની હકીકત શું છે? જી જરૂર, ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે ભારત દેશની આપણે વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ કે રાજકોટની વાત કરીએ તો દિવસે ને દિવસે અકસ્માતો વધતા જતા હોય છે। હવે અકસ્માત વધવાનું જે કારણ છે એ મોટા ભાગે માનવસર્જિત હોતું હોય છે અને કોઈક અંશે રોડ રસ્તાની ખામીના કારણે થતું હોય છે। હવે ખાસ કરીને હું આપને વાત કરું કે જે રીતે આપણે એલઈડી લાઇટની વાત કરી તો એલઈડી લાઇટ જે છે એ હાલ જે કંપની ફિટેડ આવતી હોય એટલે કે માની લો કે જ્યારે તમે નવું વાહન પરચેસ કર્યું અને એ વાહન તમને ડીલર દ્વારા આપવામાં આવતું હોય છે અને એ વખતે જે લાઇટ ફિટ કરેલી હોતી હોય છે એ તમામ પ્રકારના કાયદા ધોરણ મુજબ એ માન્ય ગણાતી હોય છે। પરંતુ ઘણીવાર લોકો વધારે પ્રકાશની માયા માટે બહારથી કોઈક એવા એલઈડી લેમ્પ ફિટ કરાવતા હોય છે કે જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે। તો ખાસ કરીને જાહેર જનતાને વિનંતી કે આ પ્રકારના જે એલઈડી લાઇટ હોય કે જે વધારે પ્રકારનો પ્રકાશ આપતા હોય અને આપણને એવું લાગતું હોય છે કે આપણે રસ્તો સારી રીતે જોઈ શકીએ છીએ, એ વાત તમારી સાચી, પરંતુ જ્યારે તમે એ પ્રકારનો પ્રકાશ ફેલાવતા હોય છે અને સામેથી કોઈ વાહન આવતું હોય છે અને વાહન ચાલક હોય છે એને નુકસાન થતું હોય છે અને એના કારણે અકસ્માત થવાની સંભાવના ઘણી બધી વધી જતી હોય છે અને આ પ્રકારના જે એલઈડી લેમ્પ છે એ માન્ય ગણાતા નથી અને એ ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે। હવે ખાસ કરીને બીજી વાત કરીએ આપણે બ્લેક ફિલ્મની વાત કરીએ તો બ્લેક ફિલ્મની અંદર કેવું છે કે જ્યારે કંપની તમને કોઈ પણ ગ્લાસ ફિટ કરીને આપતી હોય છે તો એ સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને કાયદા મુજબ જ તમને ગ્લાસનું ફિટિંગ કરીને આપવામાં આવતું હોય છે। એના ઉપર તમે કોઈ પણ પ્રકારની બ્લેક ફિલ્મ લગાવી શકતા નથી। ઘણીવાર તમે એવું સાંભળ્યું હશે કે અમુક % માટે અમે લગાવીએ તો અમને માફી મળતી હોય છે, પણ આવા કોઈ પણ પ્રકારની તમને છૂટછાટ આપવામાં આવતી નથી। ખાસ કરીને જે આપણે વાત કરીએ કે આ જે છે બ્લેક ફિલ્મની વાત એ એક રોડ સેફ્ટીને ધ્યાને રાખી અને બીજા કોઈ પણ પ્રકારના જે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે એ અટકાવવા માટે આવી સરકારશ્રીએ જે ધારાધોરણ નક્કી કરેલા છે એ મુજબ જ આપણે વાહનની સેફ્ટી રાખવી જોઈએ કે વાહન ઉપર કોઈ પણ પ્રકારની બ્લેક ફિલ્મ ના લગાવવી જોઈએ અને ખાસ કરીને વાત કરીએ તો એલઈડી લેમ્પનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ। શું કહેશો સર, અત્યારે જે ડ્રાઈવ યોજવામાં આવે છે રાત્રિના દરમિયાન કે જે ફોગ લેમ્પ હોય છે
અલગ અલગ પ્રકારના લોકોને સારું દેખાય વિઝન માટે લગાવતા હોય છે, તો તેની વિરુદ્ધ અત્યારે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં કેટલો દંડ આપવામાં આવ્યો છે? જી જરૂર, ચોક્કસ. આપણે ગઈકાલ રાતની જે ડ્રાઈવની વાત કરીએ તો આશરે 39 થી 40 જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે કે જેની અંદર LED લાઇટ છે કે રોડ સેફટીના જે બીજા બધા નોર્મ્સને ફોલો ના કરતા એવા રેડિયમ રિફ્લેક્ટર લગાવેલા ના હોય, RUPD SUPD ના હોય, અને આ તમામ વાહનો ઉપર કાર્યવાહી કરી અને આશરે 1,30,000 જેટલા દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. શું કહેશો સર, અમુક જગ્યાએ અમુક એવા વાહનો દેખાતા હોય છે કે જેમાં એક્સ્ટ્રા ગાર્ડ જેને કહેવાય કે પોતાની સેફટી સમજી અને ફેશનવાળા કહેવાય કે અત્યારે નવા જમાના પ્રમાણે અમુક લગાવતા હોય છે કે જે બીજા લોકોને નુકસાન કરે છે, આ શું લીગલી હોય છે સર? જી જરૂર, ચોક્કસ. એ બાબતે હું આપને ખાસ જણાવી દઉં કે જ્યારે તમે એવું વિચારતા હો છો કે હું મારા વ્હીકલની આગળ આવું એક બુલગાર્ડ લગાવી દઉં અને જેના કારણે મારા વાહનની સેફટી રહેશે, તો ખાસ કરીને તમને એ વાતની હું એક માહિતી આપી દઉં કે જ્યારે તમે તમારા વાહન પરચેસ કરતા હો છો તો એની અંદર એરબેગ આવતી હોય છે અને એરબેગ એ માણસની સેફટી માટે હોય છે. પરંતુ જ્યારે તમે આવું બુલગાર્ડ લગાવી અને વાહન ચલાવો છો, એક તો તમે કાયદાનો ભંગ તો કર્યો જ છે, પરંતુ જ્યારે આવા બુલગાર્ડ લગાવેલું હોય અને સામેથી કોઈ વાહન કે બીજા કોઈ ઓબ્જેક્ટ જોડે તમારું વાહન ભટકાય ત્યારે રોડ સેફટીને ધ્યાને રાખીને જે તમને એરબેગ્સ આપવામાં આવી હોય છે એ ઓપરેટ થતી નથી, કારણ કે જે ઇમ્પેક્ટ સેન્સર જે હોય છે એના ઉપર જે પ્રકારનો ઇમ્પેક્ટ આવવાનો હોતો હોય છે એ પ્રકારનો ઇમ્પેક્ટ આવતો નથી અને તમને અકસ્માતમાં ભારે ઈજા થવાની સંભાવના રહેલી છે. તો આ હતા આપણી જોડે રાજકોટ RTO અધિકારી કે જેમના દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી કે એક્સ્ટ્રા ગાર્ડ લગાવવું, બ્લેક ફિલ્મ લગાવવા કે લાઇટ લગાવી, કંપનીમાંથી જે રીતે આવે છે તે જ રીતે તમે રાખો, ઉપયોગ કરો. તમારી પણ સેફટી છે ને સામેવાળાની પણ સેફટી છે. હવે જોવાનું કે જનતા ક્યારે જાગે છે ને આમાં સાથ સહકાર આપે છે. નકર RTO તો RTO અને રાજકોટ ટ્રાફિક પોલીસ છે બંને એનું કામ તો કરે જ છે, દંડ આપવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. તો હવે તમે પણ બચીને રહેજો અને વ્યવસ્થિત ચલાવજો અને એક્સ્ટ્રા લગાવવામાં તમારા 100 માટે બીજા કોઈનો જીવ જોખમમાં જાય તેવું ન કરતા. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.